ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શરણાઈના સૂરનો બીજો ભાગ ચાલો આપણે જોઈએ. સાચી વાત તો એ હતી કે શરણાઈ તેમજ સકીના બંને આ વિધુર આદમીની જિંદગીમાં તળાવળીની જેમ વળવાઈ ગયા હતા. શરણાઈ અને સકીનાની હાજરીમાં રમજુ પોતાને આ દુનિયાનો શહેનશો સમજતો. ઘડી એવા નમતી સંધ્યાએ પોતાના કૂબાના આંગણામાં બેઠો બેઠો રમજુ કેવળ મોજ ખાતા શરણાઈમાંથી સૂર છેડતો, सकीना रिझवातो. विदुर आदमी यानी जिसकी औरत की मृत्यु हो जाए उसको विदुर आदमी कहते हैं, और जिसकी औरत की मृत्यु हो जाती है तो उसकी ज़िंदगी जो है टेंशन वाली हो जाती है, तड़ावड़ी यानी टेंशन वाली हो जाती है. और रमजू मीर की ज़िंदगी में सकीना का और उसकी शहनाई का साथ था, तो वो अपने आप को दुनिया का शहंशाह समझता था. और कभी तो शाम को वो अपने घर के आंगन में बैठ के शहनाई बजाना स्टार्ट करता था, शुरू करता था और अपनी लड़की सकीना को मनाता था. रिझाना यानी मनाना. बाळकी गेलમાં આવીને કાલું કાલું બોલાવવા લાગતી અને કાલા ઘેલા બોલમાં રમજુ મૃત પત્નીને પ્રેમ પ્રચુર વાણી સાંભળી રહેતો. આ રીતે શરણાઈ રમજુ મીર માટે કેવા રોટલો રળવાનું સાધન ન હતું. વિધિ જીવન સંગીતની સાથે સાનિધ્ય અનુભવનો એના જીવનબીન સાથે એક સૂર એક તાલ એક સરખા બનવા જીવતું જાગતું વાઘ હતું. તેથી તો પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો. ત્યાં ઓટા પર મરવાના ફૂલ છોડની મહેક મારતો એ શરણાઈના સૂર વહાવતો હતો ને. રમજુની આ વિચિત્ર લાગતી ખાસિયત ગામ આખામાં ચર્ચાનો વિષય બની ચૂકેલી. વ્યવહાર ડાહ્યા લોકોએ ગરીબ માણસની આવી ધૂનને ગાણપણમાં ખપવાતા, પણ મનસ્વી મીરને આવા અભિપ્રાયોને ક્યાં પડી હતી. એ તો સપનાને સહારે જિંદગી જીવતો હતો ને શરણાઈ વડે એ સપના સાચા પાડતો હતો. चलो अभी आगे. लेखक इस पैराग्राफ में बताया है कि सकीना जो है लाड में रमजू मीर को कालू कालू बुलाती थी, और ये सुन के रमजू मीर को उसकी आवाज़ में उसकी वाइफ की आवाज़ उसको सुनाई देती थी. वो ऐसा महसूस करता था. रमजू मीर के लिए शहनाई सिर्फ कमाने के लिए वो नहीं बजाता था. वो अपनी ज़िंदगी में जो भी क्या कहते हैं अनुभव होता था, एक्सपीरियंस होता था कि किस तरह जीवन को एक साथ एक सुर ताल के साथ जीना है, वो उसको बयान करता था. और फिर वो अपनी बीवी की कब्र पे जाके वहाँ पे उसको फूल चढ़ाता था और वहाँ जाके वो शहनाई बजाता था. और ये सब जो है ये सब खासियत जो है वहाँ के लोगों को, गांव वालों को पता था कि वो रमजू मीर जो है अपनी ज़िंदगी शहनाई के थ्रू सपने में जीता था. चलो आगे. पापड़માં પુરાયેલા સુમધુર સ્વપ્ન સમી સકીનાને પણ રમજુએ એક દિવસ સાસરે વળવાવી પડી હતી, અને તે દિવસે એણે પારાવાર દુઃખ અનુભવ્યું હતું. અત્યારે એના પગલાં ગામ ઝાપાની દિશામાં પડતા હતા, પણ એના મનનું માકડું તો અતીતની યાત્રા ઉપડી ગયું હતું. પ્રસંગોની પરાક્રમમાં કરતું એ વારે પુત્રી વિદાયના પ્રસંગ પર આવીને અટકતું હતું. પુત્રી વિદાયનો એ પ્રસંગ તાજો થતાં ઢોસાનું વાત્સલ્ય હૃદય વાલોવાઈ જતું હતું, અને એ વાલોપત શરણાઈના સૂર વાટે વ્યક્ત થઈ જતો હતો. અત્યારે પોતે ખોબા ખારેકની લાલચે શરણાઈ વગાડવા આવ્યો હતો એ વાત રમજુ વીર વિસરી ગયો. સાસરીએ સોંડી રહેલી કન્યા ભૂદર મેરાઈની ગૌરી છે એ હકીકત પણ એ ભૂલી ગયો. અત્યારે તો પોતાની સગી દીકરી સકીનાને વિદાય અપાય છે એમ સમજીને શરણાઈમાં એ હૃદય સઘળી વ્યથા રેડી રહ્યો હતો. તેથી જ તો જાન ઝાંપે પહોંચતા સુધીમાં તો રમજુના દર્દનાક સુરોએ આખું વાતાવરણ ભરજેલું બનાવી મૂક્યું હતું. लेखक ने इस पैराग्राफ में बताया कि रमजू मीर की आंखों में भी एक सपना था कि वो अपनी लड़की को ससुराल भेजेगा, उसकी भी शादी करेगा. और ये सोच के उसका दिल जो है बहुत गमगीन हो जाता है, बहुत उसको दुख होता है, और वो यही सोचता रहता है. और इस वक्त जो
गौरी की शादी का जो माहौल था वो भूल जाता है कि यहाँ पे एक बुदर मेराई की लड़की की शादी है, उसकी विदाई है, वो सब भूल जाता है। वो सिर्फ ये सोचता है कि मेरी दिकरी सकीना की शादी है और उसकी विदाई मैं कर रहा हूँ, और शहनाई बजाते रहता है। लोग ये सोचते हैं कि ज़्यादा पैसा की लालच में शहनाई बजाते जा रहा है, पर लोगों को ये नहीं समझ में आता है कि वो अपनी बेटी के ख्याल में डूबा हुआ है, और शहनाई जो है चेंज हो जाती है और पूरा माहौल जो है गमगीन हो जाता है। આનું કારણ એ હતું કે સકીનાનું સંભારણ રમઝુ માટે જરાય સુખદ ન હતું. ડોસાના કાળજામાં વિસ્મરણની રાખ તળે સકીનાને નામનો ધગધગતો અંગારો ભરેલો પડ્યો હતો. આવે પ્રસંગે એ રાખનું આવરણ દૂર થતાં ડોસાની ભીતરમાં ભડકા ઉડતા. કારણ એ હતું કે સકીનાને સાસરીએ મોકલ્યા પછી 8મે દિવસે જ એના ભેદી મૃત્યુના વાવડ આવેલા. એ મૃત્યુનો ભેદ રમઝુ પણ ઉકેલી શકેલું નહીં. સકીનાના અકાળ મૃત્યુથી ડોસાએ પુત્રી તેમજ પત્નીને બંને દેહ વિલાયનો બમણો વિયોગ અનુભવેલો. દિવસો સુધી તો એ આવક થઈ ગયેલો. એની ચિત્રભમ જેવી દશા જોઈને લોકો કહેતા કે डोसा ने ढगड़ी चसकी गई છે. इस पैराग्राफ में लेखक ने बताया कि रमजू के दिल में जो सकीना के लिए दिल में आग लगी हुई थी, वो आग किसके लिए लगी हुई थी कि शादी के 8 दिन के बाद ही सकीना की भेदी मृत्यु यानी कि उसकी मौत हो जाती है. उसको पता नहीं चलता है कि उसकी मौत क्यों हुई. शादी के 8 दिन के बाद अचानक उसकी मृत्यु हो जाती है. एक तरफ उसकी बीवी का गम था, दूसरी तरफ उसकी लड़की का मृत्यु. ये सब की वजह से वो लोगों को ऐसा लगने लगता था कि इसका थोड़ा ये दिमाग का कम हो गया है, यानी दिमाग की चस्की गई है, यानी उसका दिमाग थोड़ा कम हो गया है. તેથી જ તો પાદરમાં પહોંચ્યા પછી રમજુએ શરણાઈની તાન ઉપર આમથી તેમ ચલવા માંડ્યું. ત્યારે લોકો એને ગાંડામાં ગણી કાઢ્યો ને. इसीलिए तो जब वो पादर में पहुंच गया, यानी गांव पहुंच गया, तो वो इधर से उधर चलने लगा. तो लोग उसको सोचते हैं कि ये पागल हो गया है. पीपड़ा हेडे गाड़ू થોભ્યો. ગૌરીને સરખી સમોવાળી સહિયારો એક પછી એક વિદાય આપવા આવી. સહુ બહેન પડીઓ ગૌરીને નજીક જઈ ગોઠિયાળાના કાનમાં ધીમી દૃષ્ટિ કરીને આંસુભરી આંખે પછી આવતી હતી. ઘર ચોળાના ઘૂંઘટાની આડસે રડી રડીને ગૌરીને આંખો લાલ હિંગળી જેવી થઈ ગઈ હતી. એ તો અત્યારે જ ખબર પડી કે હિભક્તિ પુત્રીને જોઈને માતાનું હૃદય હાથ ના રહ્યું. સાથે અડેલી ઢબૂડીમાંથી ગૌરીને 2 ઘૂંટડા પાણી પાઈને તેઓ કોચવાતા હૃદય દૂર ચાલ્યા ગયા. પણ એમની પાપણમાં આવીને અટકેલા આંસુ રમજુની નજર બહાર ના હોતા રહ્યા. લાગણીને આવેશમાં માતા જે ભાવ વાચા દ્વારા વ્યક્ત ના હોતી કરી શકતી, એની અભિવ્યક્તિ રમજુ પોતાને સુર વટે કરી રહ્યું. इस पैराग्राफ में बताया लेखक ने कि बारात जो है वो अपने गांव पहुंच गई है, और वहाँ की जो लड़कियां हैं, जो सहेली है गौरी की, वो सब आके उससे मिल रही हैं और गले लग के रो रही हैं. और उसकी गौरी की आँख जो है लाल एकदम हो गई है. और रोती हुई लड़की को आखिर माँ कैसे देख सकती है. माँ जो है उसके पास जाती है, उसको पानी पिलाती है, उसको समझाती है, और माँ अपने आँख के जो आंसू रहते हैं वो उसको छुपाती है. अपनी लागड़ी यानी अपने हृदय का जो उसके दिल का जो हाल रहता है उसको वो बयान नहीं कर पाती है. और रमजू मीर जो है शहनाई बजाते रहते हैं. આમ તો પાદરનો આ પીપળો અને ચબૂતરો ગામની સેંકડો કન્યાઓની વિદાયની સાક્ષી બની ચૂક્યા હતા. રમજુ પોતે પણ આવા અસંખ્ય વિદાય પ્રસંગોએ શરણાઈ વગાડીને સાટામાં રૂપિયો રોડો મહેનતાણું મેળવી ચૂક્યો હતો. પણ આજની વાત અનોખી હતી. આજનું વડમાળું વિશિષ્ટ હતું. આજનો વિદાય પ્રસંગ સાવ વિલક્ષણ હતો. આજે દર્દનાક શરણાઈ વગાડનાર માણસ અવસ્થાને આરે પહોંચેલું ખકડી ગયેલું રમજુ મીર ના હતો, પણ 20 વર્ષ પહેલાં સકીનાને વિદાય આપનાર પુત્રીનો પિતા હતો. તેથી તો તરસી વેવાઈઓ પાવલાવમાંથી માંડીને બધા રૂપિયા જેવડી મોટી રકમની 3 વાર દાત આપવા છતાં રમજુ શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફર્યો નહીં ને.
इस पैराग्राफ में लेखक ने बताया है कि गांव के पीपड़ों, चबूतर और सैकड़ों कन्या उसकी साक्षी बनी, वो इस विवाह की साक्षी बनी। रमजू पोते पर उसमें क्या कहते शहनाई बजाए और उसके बाद उसका मेहनताड़ा यानी उसको पैसा मिला। और आज की बात जो है अनोखी, ये बारात जो है, ये विवाह जो है एक अनोखा था, क्योंकि इसमें एक दर्दनाक शहनाई बजाई गई कि वो सिर्फ एक रमजू मीर नहीं था, बल्कि 20 साल पहले उसने अपनी लड़की को भी विदा किया था। वो एक पिता था, और जो वेवाई होती हैं वो उनको ज़्यादा से ज़्यादा उसको रकम देती है कि ताकि रमजू मीर जो है शहनाई बजाना बंद कर दे। चलो हवे आगळ कन्या तरफથી કરુણની प्रकाष्ठा समुद्र विदाई गीती पड़્યું હતું। यानी कन्या की तरफ से बहुत दर्द भरे गीत गाने स्टार्ट होते हैं। दादा ने आंगणे आंबलो धीर गंभीर जो एक रे પાંદડું અમે તોડ્યું દાદા ગાળમાં દેજો जो अमेरे લીલુડા વનની ચરકલડી માત ગૌરીની નહીં, ગૌરીને ગોઠિયાળો જ નહીં, કન્યાના આપતો જ નહીં, પણ સીમડાનો સમગ્ર વાતાવરણ જાણે કે ઢુસકા ભરતો લાગ્યો અને મીરની શરણાઈ એ શોક મગન વાતાવરણ સાથે અજબ સંવેદ સદીઓ એના સુરમાં ગુંઢાતું દર્દ વાતાવરણને ગમગીનને દ્વિગુણિત બનાવી ગયું। રમજુ ચગ્યો હતો, એની શરણાઈ ચગી હતી, પોતા ચિરાયેલા દિલની વેદનાને ચગવામાં પણ ઢોસો ચેન અનુભવતો હતો, પણ કન્યાને લઈને ઝટપટ ઘર ભેગા થઈ જવાની ઉતાવળમાં વરરાજા તેમજ વરના બાપ તરસી વેવાઈ તલ પાપડ થઈ રહ્યા હતા। પાદરના મોકળા પાટમાં મોકળે મને સુરો રેલાવી રહેલા મીરને જોઈને વેવાઈને આકળામણ વળતી જતી હતી। इस पैराग्राफ में लेखक ने बताया है कि ये बारात जो है एकदम गमगीन हो गई है और पूरा वातावरण क्या कहते हैं शोक गमन में हो गया है, क्योंकि एक लड़की की विदाई का माहौल हम समझ सकते हैं कि कैसा होता है। लड़कियों दुल्हन को जल्दी घर ले जाने की उतावड़ में जो वर राजा है, जो दूल्हा होता है और जो उसका बाप जो होता है और जो वेवाई लोग होते हैं, उन लोग गुस्सा होते रहते हैं कि आखिर हम घर के दरवाजे आ गए हैं तो भी मीर जो है शहनाई बजाते जा रहे हैं। आखिर एमणे बुधर मेराई समक्ष ए अकड़ामण व्यक्त करी, पर खरी तमारो मीर तो भारी लालचू लागे छे, आटली दात दीदी तोय हजी धरव नथी थतो, अमारे तो अहीं सीमड़ा सूरज अथमती जैसे एम लागे छे। इस पैराग्राफ में बताया है कि लोग कहते हैं कि बुधर मेराई को कि तुम्हारा जो ये रमजू मीर जो है ये बहुत लालची दिखाई दे रहा है, इसको इतनी दाद मिलने के बाद भी जो है वो शहनाई बजाना बंद नहीं कर रहा और सूरज भी डूबने वाला है। वेवाई ने फरियाद सांभळीने तुरंत बुधर मेराई जाननो मार्ग रोकीने उभेला मीर पासे जई पહોંચ્યા અને મોટે સાદે સાંભળ્યું, એલા ઢોસલા આવો ભૂખવાળો ક્યાંથી થયો, આટલી બધી દાદ દીધી તોય હજી તેને ધરવ નથી, આટલા પાવલા પડ્યા તોય હજી હાઉ નથી કે તો। अपने समधी लोग की बात सुन के बुधर मेराई जो है वहाँ रमजू मीर के पास जाते और कहते हैं कि तुमको इतना सब क्या कहते हैं भेंट में पैसा मिला, पावला मिला, उसके बाद भी तुमको सुकून नहीं मिला और तुम शहनाई बजाते जा रहे हो। પણ રમજુ તો પોતાની શરણાઈના સુર સિવાય બીજું કંઈ સાંભળે એમ ક્યાં હતો। કંટાળીને બુધર મેરાઈ વેવાઈને કહ્યું, ઢોસાને ઢગલી જરાક ચસકી ગયેલ છે, દુખ્યો જીવ છે ને એમાં પાકી અવસ્થા થઈ એટલે કળ વાકણનું ભાન નથી રહ્યું। इस पैराग्राफ में लेखक ने बताया कि बुधर मेराई उनको जाके कहते हैं कि तुम शहनाई कब तक बजाते रहोगे, तुमको इतना पैसा भी मिल गया, उसके बाद भी तुम शहनाई बजाते जा रहे हो। पर रमजू मीर को शहनाई के अलावा उसको कुछ सुनाई में नहीं देता है। बुधर मेराई कंटाल के उसको कहते हैं कि इनका दिमाग थोड़ा ख़राब हो गया है, इसके जीवन में बहुत दुख है, इसके वजह से इसको कोई चीज़ का होश नहीं है।
એને ભલે કાળ વાકડનું ભાન ના હોય, પણ અમારે અસરું થઈ જશે ને એનું શું? તરસી વેવાઈ તીખે અવાજે કહ્યું, એ તો बिकाड़ो मार्ग ने भेगा जर जोखम कि इसको अच्छे बुरे की पहचान नहीं है, पर हमको तो जाना है ना। હવે બુધર મેરાઈનો મિજાજ હાથથી ગયો. એમણે દાંત પેટે જમીન પર ફેંકાવેલા સિક્કા વીણીને પરાણે મીરની મુઠ્ઠીમાં પકડાયા અને પછી એને હડસેલા મારીને કહ્યું, એલા લાધરા, હવે તો માર્ગ મોકળો કરીને ઘર ભેગા થા. હજી તો તારે કેટલાક રૂપિયા ઉકાવવા છે કે પછી મીઠા ઝાડના મૂળ ખાવા છે બાવા મગળ. हवे बुधर मेराई का मिजाज जो है एकदम ख़राब हो गया. वो जो ज़मीन पे जितने पैसे पड़े थे उसको उठाकर वो सब क्या कहते हैं रमजू मीर के हाथ में जाके दिया और कहने लगा कि ले ये सब पैसे लेके यहाँ से जा. बोले तेरे को जितने पैसे मिल रहे हैं उतने कम है. इसका मीनिंग होता है कि पाछी मीठा ना जड़ मूड़ खावा छे बावा मगड़, यानी पके हुए फल उसको खाना है मगर बिना मेहनत के. બુધર મેરાઈના હડસેલા મીર હલ્યો તો ખરા, પણ પોતાના ઘરને ગામને માર્ગે નહીં, સીમને માર્ગ સડોસરને કેળે. આ તો હજી સગડ નથી મેલતો. તરસી વેવાઈ કંટાળીને બોલ્યા, આ તો અમારી મોરીએ તો થયો મર થતો. સીમને માર્ગે સામે ચાલતા રમજુને જોઈને બુધર મેરાઈ કહ્યું, થકશે એટલે એની મેળે પાછો આવતો રહેશે. અને પછી વેવાઈને છેલ્લી સૂચના તરીકે ઉમેર્યું, હવે ખબરદાર, એને રાતું કવડિયો પણ આપ્યું છે તો તમે પહેલેથી જ છૂટે હાથે દાદ દેવા માંડી. એમાં ડોસા સોનાના ઝાડ બાળી ગયો, પણ હવે ભૂંગળું ફૂંકીને મરી જાય તો સામું જોશો માં. અને પછી બંને વેવાઈ ભાવે કરીને ભેટ્યા અને જાનને સડોસરને કેળે ચડી. રમજુ હજી પણ ધૂનમાં જાનની મોખરે ચાલીએ જતા કરતો હતો. પાછળ પાદરમાં ઊભેલા લોકો આ ગાંડા માણસની હસી ઉડાવતો હતો. પુત્રી વળાવીને કુટુંબીઓ ભારે હૈયે ઘર તરફ પાછા ફરતા હતા ત્યારે સ્ત્રીઓ છેલ્લું ગીત ઉપાડ્યું હતું. એક આવ્યો તો પરદેશી પોપટો, બે ની રમતા તો માંડવા હેઠ ધુતારો धूती गयो. इस पैराग्राफ में बताया कि रमजू मीर जो सब पैसे उसको उठा के दे देते, तो फिर वो वहाँ से चलता है मगर वो घर की तरफ नहीं जाता है, दूसरे रास्ते चला जाता है. और जो वेवाई लोग जो रहते हैं उन लोग कहते हैं कि अब इसको एक भी रुपया या एक भी पावली उसको देना नहीं, उसको जहाँ जाना है वो जाए. रमजू मीर जो है अपने धुन में चलता ही रहता है और लोग उसको मेंटल की तरह मेंटल बोलते हैं और उसकी हंसी उड़ाते हैं. और जो गौरी को उसकी विदाई उसको उसके घर पे छोड़ के जो कुटुंब के लोग जो खानदान के लोग जो होते हैं लास्ट में गीत गाते हुए वहाँ से निकलते हैं. चलो હવે આગળ ધૂનમાં મોટા ઢગ ભરતા રમજુને કાને આ ગીતનો વેળ આછા પાતળા અથડાતા હતા, પણ એને ખ્યાલ ના હતો કે પોતે કઈ દિશામાં આગળ વધી રહ્યો છે. પુત્રી વિયોગના દુઃખ દર્દમાં એ જાણે કે દિશા શૂન્ય થઈ ગયો હતો. कि वो धुन में था कि वो कहाँ जा रहा है. मोटा दग भरता है, यानी कदम बढ़ाते हुए इधर से उधर थड़ाता क्या कहते वो कहाँ जा रहा है उसको कुछ पता नहीं है, खाली वो अपनी लड़की के दुख दर्द में डूबा हुआ है. હવે તો જનિયાઓ પણ મીરની मस्करी शुरू करी હતી. એની जो लोग रहते उसका मजाक उड़ाने लगे. सब मगज में થઈ ગયો લાગે છે, એની इसका दिमाग खराब हो गया है. માગડા કીંડા એટલે હાઉ આંગળી દેતા પોચાને જ વળગે, જીવને સંતોષ નહીં. માર વગડિયા કરે એનું બુગડો, હાલીને પગે પાળે ઉતરશે એટલે અફૂળું પાછું વળશે ને ઠેઠ સડોસરા સુધી વગાડતો આવે તોય શું વાંધો છે. સમયામાં પણ આની જ શરણાઈ કામ આવશે. ગામના મીરને રૂપિયા ખટવાઓ મળ્યો, પણ રમજુ મીર સડેસરા સુધી ના ગયો. વચ્ચે કબ્રસ્તાન આવ્યું કે તુરત એના પગ થમી ગયા.
ધડમાંથી પાછું પરેલું ઢોર ગામડાનો ખીલો સૂંધીને ઊભી રહી જાય એમ કબ્રસ્તાનમાંથી આવતી મારવાની છોડની પરિચિત સોડમ નાકમાં જતાં જ મીર ખચકાઈને ઊભો રહી ગયો. પાછળ વરકન્યાને લઈને ગાડું આવતું હતું અને એની પાછળ જુવાન જનિયાઓ ઢીઢિયા ઢોરી સાંભળતી હતી. રમજૂની આંખ સામે સાસે છોડતી ગૌરી નહીં પણ સકીના પસાર થઈ રહી હતી. તુરત એનો હાથ ગજવા તરફ વળ્યો. પાદરમાં ભૂદર મેરાઈ એ ધૂળમાંથી ઉછળો કરીને પરાણે ગજવામાં નાખવેલા પૈસા હાથ આવ્યા. જોઈએ તો સાચે જ ધોતો ભરાયેલો એટલામાં દાદ ન મળી ચૂક્યા જાણ્યા. અને હજી તો આ રકમનો સ્વીકાર કરે કે આ સ્વીકાર થાય એ પહેલાં ઉતરતી સંધ્યાને ઉજાસમાં રમજુ કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો. એની એક આંખ સામે ગૌરીનો કાપડું ને બીજી આંખ સામે સકીનાનું કફન તરવરી રહ્યું. આ ચસકેલ માણસના આ વિચિત્ર વર્તાવ બદલ જનૈયાઓ ફરીવાર ચેષ્ટા કરતા આગળ વધ્યા. દિવસને અતમતે અજવાળે રમજુએ મૃત પત્નીની કબર પાસે બેસીને શરૂઆત છેડી. એમાં મિલન અને વિયોગના મિક્ષ ભાવની ગંગા જમના ગૂંથાઈ ગઈ. પવનની પાંખે ચડીને એ સૂર મોડે સુધી ગામમાં તેમજ સીમાં સાંભળતા રહ્યા અને અનેક મિલન ઉત્સુક તેમજ વિયોગી આત્માઓ આ શરૂઆતમાંથી એક સરખી શાંતિ અનુભવતા રહ્યા. પણ કમનસીબે રમજુની શરણાઈની આ છેલ્લી શરૂઆત હતી. એ પછી એ શરણાઈ કે સૂર ગામ લોકોને કદી સાંભળવા મળ્યા જ નહીં. रमजू मीर शरनाई के सुर यानी धुन में अपने ही धुन में वो धीरे धीरे कब्रिस्तान पहुंच जाता है और लोग उसको देखते रहते हैं. और जो गौरी की विदाई हो रही है वो ये सोचता है कि मैं अपनी लड़की की विदाई कर रहा हूँ. वो ये सोचते सोचते कब्रिस्तान में पहुंच जाता है. और जो उसको दाद में मिले शहनाई बजाने के जो दाद में मिले हुए पैसे जो है वो उसको स्वीकार करे कि ना करे इसके बारे में भी वो सोचता है. और उसकी आंखों में एक तरफ जो है गौरी का कापड़ू नज़र आता है तो दूसरी तरफ उसकी लड़की का कफन दिखाई देता है. लास्ट पैराग्राफ में बताया कि वो कब्रिस्तान में जाके लास्ट में उसकी बीवी की कब्र के पास जाकर बैठ जाता है और शहनाई बजाना स्टार्ट करता है. और उस शहनाई की आवाज़ में मिलन वियोग यानी जुदाई और मिलन का सुर रहता है. दोनों मिक्स हुआ रहता है. जिस तरह गंगा जमुना एक दूसरे से मिल जाती है इसी तरह उसका सुर जो है मिलन और जुदाई का दोनों मिला हुआ मिक्सचर रहता है. और लोगों के दिलों में वो उन लोग सुनते रहते हैं. और लास्ट में वो उसके लास्ट क्या कहते हैं शहनाई थी. उसके बाद जो है गांव के लोग ना ही रमजू मीर को देखे और ना ही उसकी शहनाई को आवाज़ सुने. यहाँ हमारा ये पार्ट जो है ख़त्म होता है. ચાલો આપણે જોઈએ કે એક એક વાક્યના પ્રશ્ન કઈ રીતે લખવાનું. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. શરણાઈના સૂર કૃતિમાં કોના વાત્સલ્ય હૃદયની વાત કરવામાં આવી છે? એમનો ઉત્તર છે શરણાઈના સૂર કૃતિમાં રમજુ મીરના વાત્સલ્ય હૃદયની વાત કરવામાં આવી છે. પ્રશ્ન 2. ચુનીલાલ મણિયાનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? તો એમનો ઉત્તર છે ચુનીલાલ મણિયાનો જન્મ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થયો હતો. પ્રશ્ન 3. ગૌરીની વિદાય પ્રસંગે રમજુ મીરને કોનું સ્મરણ થાય છે? તો इसका उत्तर है ગૌરીની વિદાય પ્રસંગે રમજુ મીરને પોતાની પુત્રીનું સ્મરણ થાય છે. સ્મરણ એટલે યાદ. यानी वो अपनी लड़की को याद कर रहा है. प्रश्न 4. रमजू मीर શેમાં ગુલતાન હતો? એમનો ઉત્તર છે રમજુ મીર શરણાઈ વગાડવામાં ગુલતાન હતો.